ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલા ગાયત્રી સંસ્કાર ધામમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંસ્કૃત વિદ્યાલયના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેમાં ગુરુપૂજન તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ તેમજ શહેર પ્રમુખ દ્વારા શ્રી ડોક્ટર ગુરુરતી દાદાના આશીર્વાદ લીધા હતા, જેમાં બાળકો દ્વારા દાદાનું પૂજન અર્ચના કરવામાં આવી હતી। જેમાં વિશ્વમાં ગુરુનું મહત્વ હોય છે, ત્યારે તમામ વ્યક્તિઓ દ્વારા દાદાના આશીર્વાદ લઈ અને ધન્યતાઓ અનુભવી હતી, જેમાં સમગ્ર આયોજન મહેશભાઈ મહેતા અને શેતલબેન મહેતા દ્વારા રાખવામાં આવેલ છે। ધારી અમરેલીથી પ્રતાપવાળાનો રિપોર્ટ RTV ન્યૂઝ। દાદા, આજે ગુરુ પૂર્ણિમા હતી, તો શું કહેશો? ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા વડા આજે ગાયત્રી સંસ્કાર ધામ ખાતે આખા વિશ્વની અંદર ગુરુ પૂર્ણિમા ઉજવાઈ રહી છે। વ્યાસ ભગવાનનું પૂજન, ગુરુનું પૂજન, તો ગુરુ ગોવિંદ દોનો ખડાઈ इसको लागू पाए बलिहारी गुरुदेव की जिसने गोविंद बताए। तो एवा आज सरस मजानो गुरु महिमा गुरुना तमाम बाळको गुरुजनो सुंदर मजानो गुरु पूजन कर्યું। બધાએ સુંદર મજાના ગુરુજીના ગીત સાથે બધા બાળકો ખૂબ ઉત્સાહ સાથે અભ્યાસક્રમની અંદર ખૂબ બધા ગુરુજીએ આશીર્વાદ આપ્યા, ખૂબ પ્રગતિ કરે, ખૂબ આગળ વધે અને ખૂબ સારા સંસ્કારો પ્રાપ્ત થાય। ગુરુ વિના સંસ્કારો પ્રાપ્ત થતા નથી। તો આજે ગુરુદેવને બધાને ગુરુ દીક્ષા આપવામાં આવી, સાથે સાથે વૃક્ષ પૂજન કરવામાં આવ્યું અને વૃક્ષને પણ વાવવામાં પણ આવ્યું। તો વૃક્ષ પણ એક મહાન પ્રેરણા લેવાદાયક છે કે ભાઈ જ્યારે આંબો હોય છે ત્યારે કેરી આવે ત્યારે ગમે છે, વૃક્ષ છાંયો આપે છે। તો આજે વૃક્ષ પૂજન પણ કર્યું। સંસ્કૃત શક્તિ ગુરુકુળ દ્વારા ગુરુજનોએ વાલા બાળકો દ્વારા ગુરુ પૂજનનો પણ સુંદર કાર્યક્રમ રાખેલ। તો ભગવાન બધાને ખૂબ સુખી રાખે। વ્યાસ ભગવાન, રામ શર્મા આચાર્યજી બધાને ખૂબ સારી સારી પ્રેરણાઓ આપે અને ભગવાન બધાને સુખી રાખે। એની અંદર ભાઈ ન્યૂઝ જી દાદા, ઓકે।